નમસ્કાર, હું જયંતિભાઈ પટેલ પત્રકાર તરીકે એક આજે વાત કરવા રહી ગયો છું. જે ચૌધરી સમાજની જે ઘટના બની છે અને જ્યારે બાપુને પૂછપરછ કરવામાં આવી અને જે આપણું ધાર્મિક સ્થાન છે એ સ્થાનના આપણા જે ત્યાં જાગીરના મઠ ઉપર જે બાપુ રહે છે, બાપુને વાત કરી તો બાપુ અત્યારે એવો જવાબ આપી રહ્યા છે કે બાપુ એવું કહે છે કે અમને ખબર નથી. બાપુ, કેમ તમને ખબર નથી? આ વિડીયોના માધ્યમથી મારે તમને જણાવવું છે, કેમ તમને ખબર નથી? તમારા મંદિર ઉપર આવું થાય છે, શું તમને કોઈ ધ્યાન જ નથી? કાલે કોઈ બીજું કામ કરશે, શું તમને ધ્યાન જ નહીં હોય? બાપુ તો કંઈક ના કંઈક કેવી વાત કરી રહ્યા છે. બાપુ જ્યારે સામે બેસીને વ્યક્તિને માફી મગાવી રહ્યા છે, વિડીયો ફસ્ટા કરી રહ્યું છે અને બાપુ કહી રહ્યા છે કે મેં તને પહેલાં કીધું તું કે તું ક્યાંક ના ક્યાંક ફસાઈ જઈશ. બાપુ, આ તમારા શબ્દો છે અને વિડીયોના માધ્યમથી તમે બોલી રહ્યા છો અને તમે ઉપરથી જણાવી રહ્યા છો. શું તમે અમને ડફોળ બનાવવા નીકળ્યા છો? જે બધા લોકોનું એક આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં લોકોને તમે માફી મગાવો છો. તમે આજે માફી મગાવો છો, કાલે તો કંઈક તમે નવું કરશો, મને એવું દેખાઈ રહ્યું છે ક્યાંક. અને વધારે વાત રહી થરા અને ડીવાયએસપી સાહેબને ખાસ કહું છું કે સાહેબ, તમે કોઈ એફઆઈઆર લેવા તૈયાર નથી. તમે લોકો એમ કહો છો કે સમાધાન કરી નાખો અને સંઘવી સાહેબ મોટી મોટી વાતો કરીને ફાંકા મારે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો સાહેબ, તમારું કામ અમારી સમાજને જે નેચું કલાયને જે કલંકરૂપી જે વાત કરી છે એની એફઆઈઆર લેવાનું કામ છે સાહેબ, અને તમારે જે એને સાચો ન્યાય આપવાનું કામ કરવાનું છે સાહેબ. અને તમે તો ઉપરથી વાત કરી રહ્યા છો સમાધાન કરવાનું. આ ક્યાંક ના ક્યાંક બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવા વિવાદો ઊભા થયા છે આ લુખ્ખા તત્વોને વાગે. તો ગુજરાત પોલીસને કહું છું કે આમને લઈ અને તમે તાત્કાલિક એમના વરઘોડા કાઢો, નહીંતર આ બે સમાજો આમને સામને આવવાની તૈયારીઓ થઈ રહી છે એવું લાગી રહ્યું છે. તો સાહેબ, ખરેખર તમે જે અત્યારે એફઆઈઆર લેતા નથી અને જે અત્યારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડે અને ક્યાંક ના ક્યાંક પછી અંદર પોલીસ સંડવાયેલી હોય એવું પણ મને દેખાઈ રહ્યું છે. ક્યાંક પોલીસને રૂપિયાની પણ માગણીઓ થઈ છે એવી પણ મને ક્યાંક ના ક્યાંક સમાચાર આવી રહ્યા છે. તો સાહેબ, આ શું છે બધું મને કોઈ ખબર પડતી નથી. ગુજરાતની પોલીસ કોના ઈશારે નાચે છે? નેતાઓના? તો મને એ ખબર પડતી નથી. તો કદાચ આવા અમારા એક સમાજના રૂપે અમને કલંક રૂપે અમને નીચું ખલાડવાનું છે, અમને સમાજને અમારી નેચું દોરવાનું કામ કર્યું છે, એનો જવાબ કોણ આપશે? એટલે મહેરબાની કરીને આનો 24 કલાકનો જવાબ આપું છું. 24 કલાકમાં આ લુખ્ખા તત્વોને જો કદાચ પોલીસને વરઘોડાની તૈયારી નહીં કરે ને તો કદાચ આવનારા સમયમાં કદાચ આપણો જે મઠ છે તો ત્યાં પણ કદાચ અમારે સમાજને ભેળો થઈને ત્યાં પણ ધરણા કરવા પડશે ને ઉપવાસ ઉપર ઉતરવું પડશે ને, તો અમે પણ તૈયાર છીએ. અને આ બાબતમાં અમે મરવા તૈયાર છીએ અને સજા ભોગવવા પણ તૈયાર છીએ. પણ સજાનો કારણ તમને જણાવું સાહેબ, જેટલા કાયદા તમે ભણેલા છો ને એટલા કાયદા અમે પણ ક્યાંક ના ક્યાંક ભણ્યા હશું. અમે અભણતો છ નહીં, કોઈ તબેલામથી તો અમે ખાસ વાંચતા તો અહીંયા આવ્યા નથી. પણ સાહેબ, તમે ગુજરાત પોલીસને એક કહું છું કે મહેરબાની કરીને સાચો ન્યાય કોકને અપાવો. તમે એફઆઈઆર લેતા નથી એટલે કેટલા હદે વાત છે યારી. અમારી સમાજનું શું આ લુખ્ખા તત્વોને તમે ક્યાં સુધી હાવરશો? લુખ્ખા તત્વોને ક્યાં સુધી તમે હાચવશો? મને એ ખબર પડતી નથી તમારી. એટલે મારે વધારે તો કહેવું નથી. કદાચ 24 કલાકમાં આરી ઉગ્ર ના બને એના માટે મહેરબાની કરીને બે હાથ જોડીને પોલીસને વાત કરું છું અને આપણા ગુજરાતના હર સંઘવી સાહેબને વાત કરું છું કે સાહેબ, આનો તાત્કાલિક તમે નિર્ણય લો. આવા લુખ્ખા તત્વોને તમે અટકાયત કરો. આવા લુખ્ખા તો આપણા બનાસકાંઠામાં બહુ ભર્યા છે સાહેબ. તમારા અમદાવાદમાં વરઘોડા નીકળે, સુરતમાં વરઘોડા નીકળે, તો આપણા બનાસકાંઠા કોંગ્રેસમાં શું છે? શું આ લુખ્ખા તત્વો નથી દેખાતા તમને? આ વિડીયો પૈસા કરી રહ્યો છે આટલો મોટો વડીલ છે સમાજનો, એક મોટું અમારી સમાજનું જે નાક અમારું કાપ્યું છે, માફી માગી રહ્યો છે, છતાં એ લોકો એમની મનમાની ચલાવી રહ્યા છે. એટલે સાહેબ, ડીવાયએસપી સાહેબને ખાસ નમ્ર વિનંતી, એક પત્રકાર તરીકે ડીવાયએસપી સાહેબને કહેવા માગું છું કે સાહેબ, તાત્કાલિક આની એક્શન લેજો. નકે કારણ કે આ સમાજ ફરીવાર મને ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમને સામને આવશે એવું ક્યાંક લાગી રહ્યું છે. એટલે મારી સમાજને કંઈ અવળું પગલું ન ભરે એના માટે અમે આશા રાખીએ છીએ કે તમે તાત્કાલિક પોલીસ પોતપોતાનું કામ કરી પોતાનું એક્શન લઈ અને આ લુખ્ખા તત્વોને તાત્કાલિક અટકાયત કરે અને પછી કાયદાનું કામ કરશે. પુરાવા સાથે જે તે વસ્તુઓ આટલા પુરાવા છે છતાં પોલીસને ઊંઘ ઉડતી નથી, મને એ ખબર પડતી નથી. એટલે ડીવાયએસપી સાહેબને ખાસ કહું છું અને બનાસકાંઠા એસપી સાહેબને પણ ખાસ મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું કે સમાજને ન્યાય અપાવો. ક્યાંક ના ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે સમાજ એવું લાગી રહ્યું છે. અને આ લુખ્ખા તત્વો જો આના વિશે તમે કોઈ કાર્યવાહી નહીં કરો ને તો આવનારા સમયમાં આનાથી પણ મોટું થશે, મને એવું દેખાઈ રહ્યું છે.
એટલે અમારે તો હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાના રહ્યા ને. અમારે તો કોઈ પોલીસની અપેક્ષા રાખવાની કોઈ જરૂર નથી ને, કારણ કે પોલીસ જોડે જઈએ એટલે પોલીસ સમાધાનની વાત કરે છે. અને વાત રહી એસઆઈ, જે 112ની હેલ્પલાઇન છે, એ વિડીયોના માધ્યમથી દેખાઈ રહ્યું છે ખોટા કાકાને ફોકા અને ખોટા દબાણમાં રાખી અને કાકા જોડે ખોટા વિડીયો બનાવી રહ્યા છે. એટલે એમનું પણ ભેગું નામ એવું જ લાગે છે કે ક્યાંક ના ક્યાંક એ પણ અંદર સંડવાયેલા હોય એવું લાગી રહ્યું છે. એટલે હું હવે મારા ગુજરાતના ગૃહમંત્રી સાહેબને ખાસ નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને, કે તમે તાત્કાલિક આ લુખા તત્વોની અટકાયત કરજો મહેરબાની કરીને. બાકી આનો સમય સાહેબ કદાચ ખોટો આવશે અને અમે અત્યારે અમારા હાઈકોર્ટથી પ્રોસેસ જે કરવાની છે એ કરીશું, વાંધો નથી. પોલીસ તો કદાચ અમારી સમાજનો સહારો નથી બની, પણ હાઈકોર્ટ કદાચ શું કહેવા માગે છે એ જોઈએ. બાકી કદાચ સુપ્રીમ કોર્ટના દરવાજા આ બાબતમાં ખખડાવવા પડે ને તો પણ અમે તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.